સર્વહક સ્વાધીન अब तक મીડિયા આ વિડીયોના તમામ હક ધરાવે છે. કોઈપણ ભાગ અથવા સંપૂર્ણ વિડીયો કે ઓડિયોનું ફરીથી વિતરણ અથવા પ્રસારણ કરવું એ સખત પ્રતિબંધિત છે. All rights reserved. अब तक media owns all copyrights of the following content presented in the video. Any redistribution or telecast of a part or the whole content in any form is strictly prohibited. મજામાં મોજીલા ગુજરાતીઓ માટે ધ્રુવ ભટ્ટ સાહેબની એક કવિતા મારા હોઠે છે. ઓચિંતું કોઈ અમને રસ્તે મળે અને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડવા મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ, એકલો ઊભો હોય તો મેળામાં હોય એવું લાગ્યા કરે છે મને રોજ. આવા મોજીલા ગુજરાતી દર્શક મિત્રોનું હું યશવી શાહ હાર્દિક સ્વાગત કરું છું ગોપાલ નમકીન પ્રેઝન્ટ્સ અબ તક ડિલિશિયસ રસ થાળમાં, પાવર્ડ બાય શ્રીમતીજી, co-sponsored by Plexus Cardiac Care in association with Atmiya Dental Clinic, product partner Umia Tea, masala partner Adani Masala, bakery partner Vinod Bakery, gifting partner Sindhu Super Clean, venue partner RPJ Hotel રાજકોટ. ગુજરાતીઓની વાત થઈ છે તો ગુજરાતી ખાવાને આપણે કઈ રીતે ભૂલી શકીએ. ગુજરાતી લોકો એના ખાવા માટે સૌથી વધારે પ્રખ્યાત છે. તો આજે ગુજરાતીના જે ખાવાના શોખ છે એને વધારે લઝીઝ બનાવવા અને એની અંદર એક અવનવી વાનગી એડ કરવા આજે આપણે આવી પહોંચ્યા છીએ રાજકોટની ફેમસ અને રિનાઉન્ડ હોટલ એટલે કે આરપીજે હોટલમાં. અને અહીંના ટોપ કેડર સુપર ટેલેન્ટેડ શેફ આજે આપણી સાથે છે જે આપણને એક અવનવી વાનગી બનાવીને શીખવાડશે. તો ચાલો સ્વાગત કરીએ અહીંના શેફનું. વેલકમ ટુ ધ શો શેફ ચંદન. નમસ્કાર. શેફ આ પ્રોફેશનની અંદર છેલ્લા ઘણા બધા વર્ષોથી છે અને એમની પાસે ફૂડ રિલેટેડ બહુ બધી માહિતી છે. તો ચાલો જાણીએ એમની પાસેથી કે જે ઇન્ડિયન ક્યુઝીન છે કે ઇન્ડિયન ખાવાનું છે એની ઉપર એમનો શું અભિપ્રાય છે. शेफ आपका इंडियन कुजीन के ऊपर कौन सा ओपिनियन है? इंडियन कुजीन हमारी बहुत बड़ी कुजीन है. ये नॉर्थ से लेके साउथ तक, ईस्ट से लेके वेस्ट तक, हर एक जगह यहाँ पे कुछ नया फूड है, टोटली डिफरेंट फूड है. तो इंडियन कुजीन के बारे में जितना हम बोलेंगे उतना कम है. जैसे हम अगर साउथ में जाए तो इडली सांभर फेमस है, गुजरात में जाए तो सेव टमाटर फेमस है, कश्मीर में जाए तो रोगन जोश फेमस है, और नॉर्थ की तरफ जाए तो कलकत्ता की झालमुड़ी भेलपुरी ये सब फेमस है. तो इंडियन कुजीन को डिस्क्राइब करना बहुत ही मुश्किल है क्योंकि यहाँ पे जितने लोग उतना फूड है और उतनी ही रेसिपीज़ है. ઇન્ડિયન કુઝીનની વાત થઈ જ છે એટલે શેફે બહુ સરસ રીતે કીધું કે નોર્થ ટુ સાઉથ અને ઈસ્ટ ટુ વેસ્ટ તમે ગમે એ ડાયરેક્શનમાં જાઓ બધી જગ્યાએ કંઈક અલગ અલગ વસ્તુ ફેમસ છે. ઇન્ડિયન કુઝીન ભલે નામ એક છે પણ એની અંદર એટલી બધી ડાયવર્સિટી છે, એટલી બધી વેરાયટી છે કે આપણે ગણવા બેસીએ તો આપણને રાત ટૂંકી પડે. આની સાથે આજે ચલો જાણીએ શેફ પાસેથી કે એમની પાસે આપણા માટે કઈ અવનવી વાનગી છે इंडियन कुजीन માંથી. शेफ हमारे दर्शक मित्रों के लिए आपके पास कौन सी नई रेसिपी है? आज मैं जो लेके आया हूँ अपने दर्शकों के लिए वो है नॉर्थ इंडियन से लेके आया हूँ, पंजाबी कुजीन से लेके आया हूँ. वो है मट्ठा और सब्जरंगी पुलाव. ઓકે, તો આજે આપણી માટે બે ડિશ છે જે તમને એક જ એપિસોડમાં શીખવા મળવાની છે અને એનું કોમ્બિનેશન કંઈક અલગ જ થવાનું છે. તો આજે આપણે નોર્થ ઇન્ડિયનમાંથી એક ડિશ બનાવી રહ્યા છીએ, દેટ ઇઝ મઠ્ઠા અને સબ્જરંગી પુલાવ. આ બેનું કોમ્બિનેશન કંઈક અલગ છે અને અવનવીન છે અને જે આજે આપણે શીખવાના છીએ. तो चलो आज की रेसिपी तरफ आगे बढ़िए. शेफ सबसे पहले हम क्या बनाने वाले हैं? सबसे पहले हम मट्ठा बना लेते हैं. ओके. मट्ठा बनाने के लिए चाहिए हमारे को कर्ड, ओके, जिंजर चॉप, मिंट, ओके, क्यूमन पाउडर, ब्लैक सॉल्ट. ઓકે. મઠ્ઠા બનાવવા માટે આપણે બહુ ઓછી એવી સામગ્રીની જરૂર પડે છે જેની માટે સૌથી આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે તે છે કર્ડ એટલે કે દહીં. मट्ठा बनाने के लिए जो कर्ड है हमारा उसको हमारे को बहुत अच्छे से पहले विस्क करना पड़ेगा, फेंटना पड़ेगा. ओके. जिससे कि इसमें लम्प्स ना रहे. ओके. इसमें बिल्कुल भी लम्प्स नहीं रहने चाहिए. पहले हम इसको अच्छे से फेंट लेंगे. ओके. આપણું જે દહીં છે એ તમારે બાઉલમાં કાઢી એને એકદમ સરસ રીતે આપણે એને
इसको अच्छे से विस्क कर लेंगे। अभी देख सकते हो जैसे आप इसमें अभी लम्प्स नहीं बचे हमारे, तो इसमें हम डालेंगे बाद में थोड़ा सा मिंट। मिंट क्या है, हमारी बॉडी को ठंडा करता है और गर्मियों में सबसे ज़्यादा ज़रूरी होता है मट्ठा हो गया। એની અંદર આપણે સૌથી પહેલા મિન્ટ એડ કરશું, जी એની પછી આપણે એની અંદર શેકેલા જીરાનો પાવડર, જી. આદુ ઝીણું સમારેલું જી. અને સંચળ એડ કરશું અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. જે રીતે મિન્ટ છે તે આપણા બોડી માટે બહુ જ જરૂરી છે, ફુદીનો છે, એના કારણે આપણું બોડી છે એ અત્યારના ટાઈમમાં ગરમીની સિઝનમાં એકદમ સરસ રીતે ડિહાઇડ્રેટ રહી શકે છે. जब ये पूरी तरह से फेंट जाएगा, इसमें लम्प्स नहीं बचेंगे, तो उसके बाद में हम इसमें ऐड करेंगे पानी। આની અંદર આપણે જરૂર પૂરતું પાણી એડ કરશું. जी, और ये पानी के बाद में हम इसको फेंट लेंगे। मट्ठा जो होता है वो बेसिकली जो है इसमें ऊपर से हमारा झाग बनना चाहिए, मक्खन ऊपर आना Yes. चाहिए। तो ये हमारे को काफ़ी देर तक फेंटना पड़ेगा, ઓકે, जिससे कि जो मट्ठा है ऊपर देख रहे हो आप, ये जो Yes, ये बन yes. रहा है ये मट्ठे का, Bubbles, ये right. जी बबल्स, ये मक्खन है। ઓકે. આપણે લોકો ઘરે છાશ તો પીતા જ હોય છીએ, પણ આ એક અલગ વેરાયટી છે જે તમારા કોઈ બી ડિશ સાથે તમે લઈ શકો છો અને ધીસ ઇઝ રિયલી હેલ્ધીયર. છાશ આપણા બોડી માટે જરૂરી હોય જ છે, પણ આની અંદર જે એક્સ્ટ્રા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ કરીએ છીએ એના કારણે આ આપણા બોડી માટે વધારે હેલ્ધી બની જાય છે. इसके अलावा अगर आप स्पाइसी थोड़ा पसंद करते हो तो आप इसमें थोड़ा ग्रीन चिल्ली भी ऐड कर सकते हो। मैं अभी Okay. स्किप कर रहा हूँ क्योंकि मैं ज़्यादा स्पाइसी नहीं लेता। ઓકે, हाँ, આની અંદર આપણે થોડુંક સ્પાઇસ એડ કરવા માટે લીલા મરચાં પણ એડ કરી શકીએ છીએ. ये आप देख सकते हो बहुत अच्छे से ये फिट चुका है। યસ, એકદમ પ્રોપર કન્સિસ્ટન્સી આવી ગઈ છે, કોઈ દહીંના કોઈ લમ્સ નથી રહી ગયા. अभी हम इसको सर्व करेंगे। सर्व करने के लिए थोड़ा आइस यूज़ करेंगे हम अपने गिलास में। બાઉલની અંદર આપણે ગ્લાસમાં એક એક થોડુંક આઈસ ક્યુબ્સ એડ કરશું. इससे क्या है, हमारा बटर मिल्क और ज़्यादा चिल्ड हो जाएगा अपना Yes. मट्ठा। ગુજરાતીઓને છાશ એકદમ ઠંડી હોય તો જ ભાવે છે અને સેમ વસ્તુ આપણે આની અંદર બરફ એડ કરીએ છીએ એના માટે, અને આપણે આપણા ગ્લાસની અંદર આપણે મઠ્ઠો એડ કરી દઈશું. इसको गार्निशिंग करेंगे हम मिंट से। ગાર્નિશિંગ માટે પણ આપણે મિન્ટ એડ કરશું, ફુદીનો. थोड़ा रोस्टेड जीरा पाउडर। ઉપરથી આપણે થોડુંક રોસ્ટેડ જીરો પાવડર એડ કરીશું અને આપણે જોઈ શકીએ છીએ કે આજની આપણી રેસીપીની ફર્સ્ટ પાર્ટ એકદમ તૈયાર છે. દેખાવમાં જ એટલું સરસ લાગે છે અને નાવ આઈ કેન નોટ વેઇટ કે આપણી રેસીપીની આજનું જે સેકન્ડ પાર્ટ છે એ જ કેવો લાગશે. જે આજની આપણી ફર્સ્ટ રેસીપી છે તે એકદમ તૈયાર થઈ ગઈ છે અને આ જેટલી ચિલ્ડ હશે એટલી જ આની મજા વધારે થશે. એટલે આપણી જે ડિશ છે એને આપણે રેફ્રિજરેટરમાં ઠંડુ થવા માટે રાખી દઈશું. જ્યાં સુધી આપણી આ ડિશ ઠંડી થઈ રહી છે ત્યાં સુધી આપણે લઈ લે એક નાનકડો વિરામ.
વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગોપાલ નમકીન પ્રેઝન્ટ્સ અબ તક ડિલિશિયસ રસથાળમાં. આજે આપણે એક જ એપિસોડની અંદર બે અલગ અલગ રેસીપી બનાવી રહ્યા છીએ, જેમાંથી આપણી પહેલી રેસીપી તૈયાર થઈ ગઈ છે અને આપણે બીજી રેસીપી એટલે કે સબ્જરંગી પુલાવ બનાવવાના છીએ. તો ચાલો જાણીએ શેફ પાસેથી કે તેના માટે આપણે શું કરવાનું રહેશે. शेफ, हमारी जो फर्स्ट रेसिपी है उसके लिए अब हमें आगे क्या करना होगा? अभी हम बनाने जा रहे हैं सब्ज रंगी पुलाव. जैसे कि नाम से ही पता चल रहा है सब्ज रंगी, यानी कि डिफरेंट टाइप की इसमें हमने जो वेजिटेबल यूज़ किया हुआ है, थोड़ा ड्राई फ्रूट्स यूज़ किया हुआ है, थोड़ा फ्रेश फ्रूट यूज़ किया हुआ है. तो सब्ज रंगी पुलाव जो है टोटली डिफरेंट है, थोड़ा स्वीट और थोड़ा सॉल्टी में आता है. काफ़ी अच्छा, काफ़ी रिच जो है ये पुलाव है हमारा. तो रेसिपी स्टार्ट करते हैं हम. આજની જે આપણી રેસીપી છે સબ્જરંગી પુલાવ એકદમ કલરફુલ બનવાની છે અને બહુ બધી વેરાયટી સાથે બનવાની છે, જેની માટે આપણે સૌથી પહેલા પેનની અંદર घी डाला, 1 ચમચી જેટલું ઘી એડ जी. કરશું. शेफ, यहाँ पे ऑयल के बदले हमने घी यूज किया है, जी. तो कोई उसका पर्टिकुलर रीजन क्यों हमने बिल्कुल बिल्कुल. घी में एक अपना एक फ्लेवर होता है जो Yes. राइस का जो अरोमा है उसको और ज़्यादा उठाएगा, इसलिए हमने यहाँ पे जो है घी यूज़ किया हुआ है. बेसिकली जो राइस के लिए ऑयल यूज़ नहीं होता. ओके. जी. इसमें हम डालेंगे सौंफ. ઘી આપણે થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે વરિયાળી એડ કરશું અને ઘીની એક અલગ જ અરોમા છે જે તમે ફીલ કરી શકો છો. सौंफ को डालने के बाद में हम डालेंगे इसमें वेजिटेबल्स. देख सकते हो मैंने कॉलीफ्लावर डाला है, बीन्स डाला, ग्रीन पीस और कैरेट. વરિયાળી થોડી કુક થઈ જાય એટલે એની અંદર આપણે અલગ અલગ વેજીટેબલ્સ નાખશું. અહીંયા આપણે ફ્લાવર લીધું છે, ફણસી લીધા છે, વટાણા લીધું છે અને ગાજર. બધું એકદમ આપણે ઝીણું સમારી લીધું છે. इसमें हम डालेंगे थोड़ा सॉल्ट ઓકે, और थोड़ा शुगर. પરફેક્ટ. આપણે આની અંદર ટેસ્ટ મુજબ મીઠું અને ખાંડ એડ કરશું. ઓલરેડી જેવું નામ છે સબ્જરંગી, તમે જોઈ શકો છો ઓલરેડી એટલું કલરફુલ લાગી રહી છે આપણી ડિશ. जब ये थोड़ा सौते हो जाएगा तब हम इसमें डालेंगे थोड़ा सा पाइनएप्पल. ઓકે. જે રીતે શેફે કીધું કે આ વસ્તુ થોડીક સ્વીટ થવાની છે, તેની માટે આપણે થોડુંક પાઇનએપલ थोड़ा पपाया. અને પપૈયા, ઝીણા સમારેલા પાઇનએપલ અને પપૈયા આપણે એડ કરશું. जी. थोड़ा ड्राई फ्रूट्स में आलमंड्स, આપણે આની અંદર સમારેલી બદામ, थोड़ा पिस्ता, આખા પિસ્તા એડ કરીને એકદમ સરસ રીતે આને હલાવી લઈશું. उसके बाद हम डालेंगे इसमें थोड़ा राइस. राइस शेफ, हमने जो राइस लिए वो ऑलरेडी कुक्ड राइस जी जी, हमने राइस को पहले ही कुक कर लिया था. इसको कोई सिंपल तरीके से हम बॉईल करेंगे, जैसे नॉर्मली हम घर में राइस बॉईल करते हैं, सेम Okay. उसी तरह से बॉईल करेंगे. और बॉईल करने के बाद में हम डालेंगे इसमें थोड़ा सेफ्रन. सेफ्रन मिल्क. जी, सेफ्रन वाटर. ओके और थोड़ा कसूरी मेथी. ओके. कसूरी मेथी का जो अपना एक फ्लेवर होता है वो जो इंडियन में यूज़ होता है, इंडियन कुजीन में. और इलायची पाउडर. પરફેક્ટ. આપણે આપણી જે રેસીપી છે એની અંદર આપણે ભાત એડ કરશું. ભાત અહીંયા આપણે કુકડ લીધા છે, જે રીતે આપણે ઘરે નોર્મલી ભાત બનાવતા હોય તે બનાવીને ત્યાંની અંદર એડ કરવાના રહેશે. આપણા જે ભાત એડ કર્યા બાદ તેની અંદર આપણે સેફ્રન વોટર એટલે કે કેસરનું પાણી એડ કરી દઈશું. ટેસ્ટ માટે કસૂરી મેથી એડ કરશું અને એલાયચી પાવડર. जी. हम इसको थोड़ी देर ऐसे ही स्टीम करेंगे, थोड़ा देर कुक करेंगे और फिर हमारा पुलाव जो है एकदम रेडी है. પરફેક્ટ. આપણે જેટલા મસાલા નાખ્યા છે તેને થોડોક ટાઈમ આપશું કુક થવા માટે એકબીજા સાથે, જેના કારણે એકબીજાનો ટેસ્ટ એકબીજા સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ શકે છે. અને આની સ્મેલ છે એકદમ માઇલ્ડ સ્મેલ આવે છે, કારણ કે આની અંદર આપણે પપૈયા અને પાઇનએપલ એડ કર્યું છે, जो एक માઇલ્ડ ટેસ્ટ અને આનો માઇલ્ડ એકદમ સ્મેલ અરોમા એકદમ માઇલ્ડ આવે છે. ये जो आपका पुलाव है इसको आप दाल मखनी के साथ में, पंजाब में दाल मखनी बहुत ही फेमस है. Yes. राजमा बहुत फेमस है, तो आप इसको दाल मखनी और राजमा के साथ सर्व कर सकते हो. आपको बहुत ही पसंद आएगा. और आप ऐसे भी इसको खा सकते हो. जैसे बहुत से लोग हैं जो स्पाइसी नहीं खाते, माइल्ड खाना पसंद करते हैं, तो उनके लिए ये पुलाव बहुत ही अच्छा है. इसमें कुछ भी स्पाइसीज नहीं है, नॉर्मल है. तो Okay. आपको बहुत पसंद आएगा. જે રીતે શાક કોકને એકદમ સ્પાઇસી ના ભાવતું હોય તો તે નવરત્ન કોરમાં ખાય છે, તે જ રીતે આ પુલાવ એવો છે જે બહુ સ્પાઇસી નથી. આમાં આપણે કોઈ સ્પાઇસીસ એડ નથી કર્યા. ઇનફેક્ટ આનો એક સ્વીટ ટેસ્ટ છે. तो अभी हमारा पुलाव रेडी है. आप Okay. मैं इसको
शेफ और कितनी देर हमारे पुलाव को थोड़ा कुक होने देना है या इट्स परफेक्टली नहीं, परफेक्टली रेडी है। अभी हम इसको सर्व करते हैं। पुलाव एकदम रेडी है। આપણે પુલાવનું સર્વિંગ થઈ રહ્યું છે. જ્યાં સુધી આપણે પુલાવ સર્વ કરીએ ત્યાં સુધી આપણે લઈ લે એક નાનકડો વિરામ. मेरी रिया और रोहन मसालेदार बातों के शौकीन हैं। गौरव को तो मसालेदार पार्टीज अच्छी लगती हैं और मम्मी पापा मसालेदार मूवीज के शौकीन हैं। पर जिन मसालों से हम सब खुश होते हैं वो हैं अदानी मसाले। बेहतरीन रॉ मटेरियल से तैयार होते हैं अदानी होल मसाले, ग्राउंड मसाले और ब्लेंडेड मसाले। खाने में महक और स्वाद बढ़ाते हैं और तारीफ मुझे दिलाते हैं। बेहतरीन मसाले मेरी मसालेदार फैमिली के लिए। अदानी बेहतरीन मसाले। सिंधु सुपर क्लीन जो रखे आपके पूरे घर को क्लीन। टॉयलेट क्लीनर, फ्लोर क्लीनर, लॉन्ड्री डिटर्जेंट, हैंड वॉश, डिश वॉश, ग्लास क्लीनर, लिक्विड ब्लू। वी मेक यू बिलीव। सुबह होते ही अर्जेंट के चक्कर में अभी जिंदगी कट जाती है। कन्फ्यूजन के दौर में जिंदगी लटक जाती है। शुक्रिया उम्मीद जाएगा, लाइफ बैलेंस हो जाती है। शुक्रिया उम्मीद जाएगा। વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગોપાલ નમકીન પ્રેઝન્ટ્સ અબ તક ડિલિશિયસ રસથાળમાં. આજે આપણે એક જ એપિસોડની અંદર બે અલગ અલગ રેસીપી બનાવેલી છે, જેમાંથી આપણું મઠ્ઠા ઓલરેડી તૈયાર જ હતું અને આપણો પુલાવ પણ એકદમ તૈયાર થઈ ગયો છે. બેયનું કોમ્બિનેશન કેવું લાગે છે તે આપણે જોશું. शेफ हमारे जो पुलाव है वो हमने सर्व कर दिया है. गार्निशिंग के लिए क्या करेंगे? गार्निशिंग के लिए हमारे को चाहिए ड्राई फ्रूट्स, ओके, और ड्राई फ्रूट्स के साथ में चाहिए एक मिंट लीफ। परफेक्ट, ये हमारी गार्निशिंग जो है एकदम परफेक्टली रेडी है। डन. तो मैं चाहता हूँ कि आप थोड़ा ट्राई करें इसको, पुलाव को। ગાર્નિશિંગ માટે આપણે આની ઉપર ડ્રાય ફ્રૂટ્સ અને મિન્ટ લીવ્સ નાખ્યા છે. અને જે આ પુલાવ જેની આની અરોમા જ એકદમ માઇલ્ડ છે, એકદમ માઇલ્ડ અરોમાવાળો પુલાવ. હવે હું તમને ટેસ્ટ કરીને જણાવીશ કે આનો ટેસ્ટ કેવો છે. જેટલી માઇલ્ડ આની અરોમા છે એટલો જ માઇલ્ડ આનો ટેસ્ટ છે. એકદમ માઇલ્ડ પુલાવ છે. અને તો પણ તમે જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખ્યા છે, સ્પેશિયલી એલાયચી, એનો બહુ જ સરસ ટેસ્ટ આવે છે. અને ડ્રાય ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને ફ્રૂટ્સનું બહુ સરસ કોમ્બિનેશન છે આ પુલાવની અંદર. અને ડેફિનેટલી ધીસ ઇઝ ધ મસ્ટ હેવ ડિશ ફોર એની હાઉસ. આની સાથે સાથે આપણે સ્ટાર્ટિંગમાં મઠ્ઠો પણ બનાવેલો હતો, તે પણ હું તમને ટેસ્ટ કરીને જણાવીશ કે આની સાથે તેનો ટેસ્ટ કેવો લાગે છે. પરફેક્ટ. આ બે વસ્તુનું જે કોમ્બિનેશન છે બહુ જ સરસ છે. અને આપણે બટર મિલ્ક તો ઓલરેડી, છાશ તો ઓલરેડી પીતા જ હોય છે, પણ આની અંદર જે આપણે આદું નાખ્યું છે એની એક અલગ જ ફ્લેવર આવે છે. અને ઓવરઓલ આનો ટેસ્ટ એકદમ માઇલ્ડ છે અને મઠ્ઠાની એકદમ સ્ટ્રોંગ ફ્લેવર છે. કોમ્બિનેશન બહુ જ સરસ છે. અને આ ડિશ જરૂર તમારે તમારા ઘરે બનાવવી જ જોઈએ. આ ડિશની સાથે તમે ગોપાલ નમકીનના કોઈ પણ ફરસાણ લઈ અને આની મજા વધારી શકો છો. આ રેસીપી તમારા ઘરે બનાવવા માટે નોંધી લો આની સામગ્રી અને રીત. સબ્જરંગી પુલાવ વિથ મઠ્ઠા બનાવવા માટેની સામગ્રી: ઝીણી સમારેલી ફણસી 20 ગ્રામ, ઝીણું સમારેલું ગાજર 20 ગ્રામ, બાફેલા વટાણા 20 ગ્રામ, વરિયાળી 4 ગ્રામ, ફ્લાવર 20 ગ્રામ, ખાંડ 3 ગ્રામ, ઝીણી સમારેલી કોથમીર 5 ગ્રામ, મીઠું જરૂર મુજબ, બદામ 5 ગ્રામ, ઝીણું સમારેલું પપૈયું 15 ગ્રામ, ઝીણું સમારેલું પાઇનેપલ 15 ગ્રામ, પિસ્તા 5 ગ્રામ, કેસરવાળું દૂધ 10 ml, દહીં 60 ગ્રામ, બરફ જરૂર મુજબ, ઝીણું સમારેલું આદું 3 ગ્રામ, ઝીણા સમારેલા લીલા મરચાં 3 ગ્રામ, ભાત 180 ગ્રામ, ઘી 15 ગ્રામ, ઝીણા સમારેલું ફુદીનો 15 ગ્રામ,
इलायची 5 ग्राम, કસૂરી મેથી 5 ગ્રામ, રોસ્ટેડ જીરું પાવડર 3 ગ્રામ. સબ્જરંગી પુલાવ વિથ મઠ્ઠા બનાવવા માટેની રીત: એક પેનમાં ઘી, વરિયાળી, ઝીણી સમારેલી ફણસી, ગાજર, વટાણા, ફ્લાવર, પાઇનેપલ, પપૈયા, ભાત, પિસ્તા, બદામ, એલાયચી, મીઠું, ખાંડ, કેસરવાળું દૂધ એડ કરીને કૂક કરી લો. મઠ્ઠો બનાવવા માટે એક બાઉલમાં દહીં, તેને હલાવી તેની અંદર સંચળ, ઝીણું સમારેલા લીલા મરચાં, ઝીણું સમારેલું આદું, શેકેલું જીરું પાવડર એડ કરી સરખી રીતે મિક્સ કરી લો. ઠંડુ પાણી એડ કરી ગ્લાસમાં બરફ નાખી મઠ્ઠો એડ કરી શેકેલું જીરું પાવડર ને ફુદીનાથી ગાર્નિશ કરી સબ્જરંગી પુલાવ સાથે સર્વ કરો. તો તૈયાર છે સબ્જરંગી પુલાવ વિથ મઠ્ઠા. સામગ્રીની રીત તો તમે નોંધી લીધી હશે. આ રેસીપી બનાવવા માટે કઈ કઈ બારીક બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે તે ચાલો જાણીએ शेफ પાસેથી. शेफ, इस रेसिपी के लिए आप हमारे दर्शक मित्रों के साथ कौन सी ऐसी टिप्स शेयर करना चाहेंगे? मैं बताना चाहूँ, जो भी हमने अभी सब्जरंगी पुलाव बनाया, इसमें जो हमने पपाया और पाइनएप्पल डाला है, इसको हमने फ्रेशली काटना है और फ्रेशली काटने के बाद ही यूज़ करना है. अगर ज़्यादा टाइम ये पड़ा रहेगा तो एक इनका सारनेस आता है, जिससे जो आपका पुलाव है हल्का कड़वाहट देना शुरू कर देगा. तो मेन जो है आपका जो इसमें जो ध्यान रखने वाली चीज़ है वो फ्रेश फ्रूट को है, पाइनएप्पल और पपाया को. इसको जो अच्छे से यूज़ करेंगे और टाइमली यूज़ करेंगे तो डेफिनेटली आपका पुलाव बहुत अच्छा होगा. પરફેક્ટ. આપણે જે પણ અહીંયા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરીએ છીએ તે એકદમ હંમેશા ફ્રેશ યુઝ કરવાનું. અને આ એવી ટિપ નથી કે આ એક રેસીપી માટે જ કામ લાગે છે. તમે કોઈ પણ રેસીપી બનાવો એની અંદર તમે ફ્રેશ વસ્તુઓ યુઝ કરશો તો એ વસ્તુનો ટેસ્ટ જ કંઈક અલગ આવશે. આવી સરસ रेसिपी अपने सिखवाड़वा माटे थैंक यू सो मच शेफ. ये जो कॉम्बिनेशन था वो बहुत यूनिक था और हमारे दर्शक मित्रों को ये ज़रूर पसंद आएगा. थैंक यू सो मच. थैंक यू, धन्यवाद. તો દર્શક મિત્રો, તમે જાણો છો કે અમે તમારી માટે લાવ્યા છીએ ક્વિઝ, જેના જવાબ દઈને તમે બની શકો છો લકી વિજેતા. તો નોંધી લ્યો આજના પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, પુલાવ બનાવવા માટે શેનો તડકો આપણે એડ કરીએ છીએ? પ્રશ્ન નંબર 2, સબ્જરંગી પુલાવમાં કયા ફ્રૂટ્સ આપણે એડ કરીએ છીએ? પ્રશ્ન નંબર 3, મઠ્ઠાની અંદર કઈ વસ્તુની સ્ટ્રોંગ ફ્લેવર છે? આ પ્રશ્નોના જવાબ તમે અબ તક મીડિયાના ફેસબુક અને યુટ્યુબ પેજના કમેન્ટ સેક્શનમાં પણ આપી શકો છો અને જવાબ તમને અમે વોટ્સએપ દ્વારા પણ જણાવી શકો છો. તો નોંધી લ્યો અમારો વોટ્સએપ નંબર 94266 72303 94266 72303. તો આપો હવે મને રજા. કાલે પાછા આ જ સમયે એક બીજી અવનવી વાનગી સાથે તમને મળીશું. ગોપાલ નમકીન પ્રેઝેન્ટ્સ અબ તક ડિલિશિયસ રસથાળમાં, પાવર્ડ બાય શ્રીમતીજી, co-sponsored by Plexus Cardiac Care in association with Athmia Dental Clinic, product partner Umia Tea, masala partner Adani Masala, bakery partner Vinod Bakery, gifting partner Sindhu Super Clean, venue partner RPJ Hotel Rajkot. ધન્યવાદ.